રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલા માનવ સંહાર બાદ હવે અલગ અલગ જગ્યાઓ પર ફાયર સેફટીનો મુદ્દો ઉપડ્યો છે. રાજકોટમાં મોટાભાગની સ્કૂલો અને ક્લાસીસ બાળકોના જીવ સામે જોખમ ઊભું કરી રહી છે. શહેરમાં મોટાભાગની પ્રી સ્કૂલો, કોમર્શિયલ અપાર્ટમેન્ટ અને મકાનોની અગાસીના ભાગે પ્લાસ્ટિકના ગેરકાયદેસર ડોમમાં ઊભી કરેલી છે. ત્યાં બાળકોની સુરક્ષા માટે ફાયર સેફટીનો અભાવ જોવા મળે છે. મોટાભાગની પ્રી સ્કૂલો કોઈ પણ જાતના રજીસ્ટ્રેશન વગર જ ધમધમી રહી છે. તંત્ર પાસે પણ આ સ્કૂલો અંગેની સચોટ માહિતી નહીં હોય. અનેક સ્કૂલો એવી છે જ્યાં ફાયર સેફટીના નામે માત્ર મીંડું છે. એટલું જ નહીં, જે સ્કૂલોમાં ફાયર સેફટી છે ત્યાં સિસ્ટમ માત્ર દેખાડા પૂરતી ઇન્સ્ટોલ કરેલી છે, તો અનેક સ્કૂલોમાં ફાયર એનઓસી રિન્યૂ કરવાની બાકી છે. વહીવટી તંત્રએ રાજકોટ શહેરમાં આવેલી તમામ પ્રી સ્કૂલોનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું જોઈએ તેવી સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તાએ માંગ કરી છે. એટલું જ નહીં, તેમણે આવી સ્કૂલોમાં જનતા રેડ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. કેવલ દવે, દિવ્ય ભાસ્કર, રાજકોટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.